ડીસાસરમાં ગેરકાયદેસર દબાણોને લઈ ખુદ ચીફ ઓફિસર ઉતર્યા રસ્તા પર અને દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો। ડીસાસરમાં ગેરકાયદેસર દબાણોને લઈ ખુદ ચીફ ઓફિસર ઉતર્યા રોડ પર દબાણ હટાવી રસ્તો ખુલ્લો કરાયા। ડીસાસરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે। જ્યાં નજર કરો ત્યારે ગેરકાયદેસર દબાણો નજરે પડી રહ્યા છે, જેને લઈ રોડ રસ્તા પણ સાંકડા બની ગયા છે। તે ડીસા નગરપાલિકા પ્રમુખ સહિત ચીફ ઓફિસર દ્વારા શહેરના રાજમાર્ગની આસપાસ થયેલ દબાણો દૂર કરવા માટે નક્કી કરાયા બાદ આજે નગરપાલિકા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ ખુદ દબાણ અધિકારી મનોજ પટેલ સાથે દબાણ શાખાની ટીમ સાથે રાખી રોડ પર ઉતર્યા હતા અને ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરાવી રોડ રસ્તા પહોળા કરાવ્યા હતા। શહેર પોલીસ નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ દબાણો લારી ગલ્લા હટાવવાની સંયુક્ત ઝુંબેશ હાથ ધરાઈ હતી। ઘણા દિવસો પછી ટ્રાફિકને નડતરરૂપ દબાણ હટાવવાની 2 દિવસની કામગીરી હાથ ધરાતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો। ડીસામાં મુખ્ય બગીચા સર્કલથી SCW હાઈસ્કૂલ તેમજ લાયન્સ હોલથી ચંદ્રલોક રોડ, બસ સ્ટેન્ડ વિસ્તાર, ફુવારા વિસ્તાર, ગાંધી ચોક વિસ્તાર પર છેલ્લા ઘણા સમયથી ફેરિયાઓ, શાકભાજી, ફ્રૂટની લારીઓ, નાસ્તાની લારીઓ સહિત દુકાનદારોએ દુકાનોની બહાર માલ સામાન ગોઠવી રોડ કે રસ્તાઓને સાંકડા બનાવી દીધા હતા। જ્યારે શાકભાજીના લારીઓ સહિત પાથરણાવાળા ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે ઊભા રહેતા હોવાથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। આ ઉપરાંત રસ્તા પર દુકાનદાર દ્વારા પણ પોતાની દુકાનથી આગળ છેક રસ્તા પર નડતરરૂપ થાય તે રીતે સાઇનબોર્ડ સહિત માલસામાન મૂકવામાં આવે છે, જેથી આ રસ્તા પર સવારે અને સાંજના સમયે રોજબરોજ અવરજવર કરતા વાહન ચાલકો અને રાહદારીને ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ જાય છે। સાથે ટ્રાફિક સમસ્યા પણ ઊભી થાય છે અને લોકોને ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડી રહી છે, જેથી આ અંગેની વારંવારની રજૂઆતને પગલે આજે ડીસા નગરપાલિકા અને ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરાઈ હતી। ડીસા નગરપાલિકા દબાણ હટાવ અધિકારી મનોજભાઈ પટેલના જણાવ્યા અનુસાર રસ્તા વચ્ચે ઊભી રહેતી લારીઓ જપ્ત કરાઈ તેમજ ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે પડેલા વેપારીઓના બોર્ડ પણ ઉઠાવી લેવામાં આવ્યા હતા। મોડી સાંજ સુધી પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી। ઘણા દિવસો પછી નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા આ રીતે ટ્રાફિકને નડતરરૂપ દબાણ ઝુંબેશ શરૂ થતાં શાકભાજી અને ફ્રૂટની લારી ચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી, જ્યારે રસ્તાઓ પહોળા જતા જણાતા લોકોએ પણ રાહત અનુભવી હતી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।